જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા દોસ્તો। અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત આવી મેથડથી કરાય। તમારા માટે બીમાર હોવા છતાં પણ જોરદારનો વિડીયો બનાવ્યો છે। અંત સુધી વિડીયો જોજો, ચેલેન્જ આવડી જશે। આ વિડીયો એકદમ ઝીરો લેવલથી બનાવેલ છે। અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય। એ પહેલા કરતા અને પ્લસમાં આ છે શું? ટુ હેવના રૂપ। ટુ હેવના રૂપ લઈને આજે આપણે આવી ગયા છીએ। એ પહેલા ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ક્યાં? માલિકી માટે। કોઈ સજીવ પાસે કઈ વસ્તુ છે, કઈ વસ્તુ હતી, કઈ વસ્તુ હશે, માલિકી માટે ઉપયોગ થાય છે। પ્લસમાં બીમારી અને સંબંધ માટે ઉપયોગ થાય છે ટુ હેવના રૂપ। એમાં ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ। વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં હેવ આવે। હી, સી, ઇટ એકવચનમાં હેઝ। વર્તમાન કાળની વાત કરીએ તો ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હેડ, અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વિલ હેવ। પાસે છે, પાસે હતું, પાસે હશે। આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ, હી, સી, ઇટ એકવચનમાં હેઝ। એ પેલા બધા જ કરતા આપણે એકવાર જોઈ લઈ એકદમ ઝીરો લેવલથી। આઈ એટલે હું, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઇટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા। જસ્ટ એક્ઝામ્પલ, જો આઈ હેવ એટલે મારી પાસે છે, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર। મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની। મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક। મારી પાસે ચમચી છે, આઈ હેવ અ સ્પૂન। મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ। મારી પાસે ચાર્જર છે, આઈ હેવ અ ચાર્જર। મારી પાસે નાસ્તો છે, આઈ હેવ સ્નેક્સ। મારી પાસે ચાવી છે, આઈ હેવ અ કી। મારી પાસે પુસ્તક છે, આઈ હેવ અ બુક। મારી પાસે હતું તો શું આવે? આઈ હેડ। મારી પાસે હશે તો આઈ વિલ હેવ। કરોડો વાક્ય બને। બીજા કોઈ પણ કરતા લઈ લ્યો, બીજા કોઈ પણ કરતા લઈ લ્યો। જસ્ટ એક્ઝામ્પલ, છોકરા માટે તેની પાસે પાકીટ છે, તેણીની પાસે સમય છે, તમારી પાસે રૂપિયા છે। છોકરા માટે હી એમાં આવે હેઝ, હી હેઝ અ વોલેટ। તેણીની પાસે સમય છે, સી હેઝ ટાઈમ। તમારી પાસે રૂપિયા છે, તમે એટલે યુ એમાં આવે હેવ, યુ હેવ મની, યુ હેવ મની। હવે મારે કેવું હોય? મારી પાસે ગઈકાલે ગાડી હતી, મારી પાસે ગઈકાલે ગાડી હતી, આઈ હેડ। જો ભૂતકાળમાં પાસે હતું એટલે હેડ, મારી પાસે હતું આઈ હેડ શું? અ કાર ગઈકાલે, યસ્ટરડે। આઈ હેડ અ કાર યસ્ટરડે। તમારી પાસે ગાડી છે, યુ હેવ અ કાર। તેની પાસે રૂપિયા છે, હી હેઝ મની। તેણીની પાસે બાઇક છે, સી હેઝ અ બાઇક। બધા પાસે મોબાઈલ છે, ઓલ હેવ અ મોબાઈલ। આપણા બધા, અમારા બધા પાસે નાસ્તો છે, આપણા બધા પાસે નાસ્તો છે, વી ઓલ હેવ સ્નેક્સ। તેઓ બધા પાસે પુસ્તકો છે, ધે ઓલ હેવ બુક્સ, ધે ઓલ હેવ બુક્સ। વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ હકારમાં, નકારમાં આવે ડુ અથવા ડઝ,
પછી નોટ, હંમેશા હેવ. ભૂતકાળ હકાર વાત કરીએ તો ભૂતકાળ હકારમાં હેડ, નકારમાં ડીડ નોટ હેવ. ભવિષ્યની વાત કરીએ તો હકારમાં વિલ હેવ, નકારમાં વિલ નોટ હેવ. હવે તમે જુઓ, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ કાર. એક વાક્ય આવડે એટલે 9 વાક્ય આવડી જાય. 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ, વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્ય કાળ. આ જે પ્રેક્ટિસ છે એને જેમ જ તમે જોવો તો ખરા. જો આઈ હેડ તમે જોવો જોઈ, એની જેમ જ છે. આઈ હેડ, મારી પાસે નાસ્તો હતો, આઈ હેડ સ્નેક્સ. આપણી વાત કરી આપણે પહેલે. મારી પાસે નાસ્તો હતો, આઈ હેડ સ્નેક્સ. મારી પાસે ચાવી હતી, આઈ હેડ અ કી. મારી પાસે પુસ્તક હતું, આઈ હેડ અ બુક. મારી પાસે ચમચી હતી, આઈ હેડ અ સ્પૂન. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે ચાર્જર હતું, આઈ હેડ અ ચાર્જર. મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. ઘરે બેઠા કોઈ પણ કરતા લઈ લ્યો, ઘરે બેઠા જેટલી વસ્તુ બધી વસ્તુ લઈ લ્યો. મારી પાસે સોય હતી, આઈ હેડ અ નીડલ. મારી પાસે ભજીયા હતા, આઈ હેડ ફ્રીટર્સ. તમે જોવો તો ખરા. આ આઈ હેડ મારી પાસે હતું, અને જો મારી પાસે હતું એટલે આઈ હેડ, ને મારી પાસે હશે તો આઈ વિલ હેવ. આઈ વિલ હેવ. હવે 9 વાક્ય ટોટલ બને એ આપણે જોઈ. હકાર, નકાર, પ્રશ્ન છોકરા માટે હે, બરાબર. સિમ્પલ વાક્ય લઈએ, જસ્ટ એક્ઝામ્પલ. તેની પાસે સમય છે છોકરા માટે. જો હી હેઝ ટાઈમ. તેની પાસે સમય નથી, હી ડઝ નોટ હેવ ટાઈમ. શું તેની પાસે સમય છે? ડઝ આવી જાય આગળ. ડઝ હી હેવ ટાઈમ? તેની પાસે સમય હતો, હી હેડ ટાઈમ. તેની પાસે સમય ન હતો, હી ડીડ નોટ હેવ ટાઈમ. શું તેની પાસે સમય હતો? ડીડ આવી જાય આગળ. ડીડ હી હેવ ટાઈમ? તેની પાસે સમય હશે, હી વિલ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે નહીં, હી વિલ નોટ હેવ ટાઈમ. શું તેની પાસે સમય હશે? માત્ર ને માત્ર વિલ આગળ. વિલ હી હેવ ટાઈમ? વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. ભવિષ્યમાં વિલ નોટ હેવ. હવે ચાલો બાકી આપણે તમે જો લઈએ મિક્સમાં. પછી હું તમને એક વાક્ય આપીશ, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ઘરે બેઠા નાસ્તો કરતા કરતા કરોડો વાક્ય બનાવતા થઈ જશો. મોટું વાક્ય લઈએ, જસ્ટ એક્ઝામ્પલ. મારી પાસે રૂપિયા નથી, પણ મારી પાસે ગાડી છે. જોઈ મારી પાસે રૂપિયા નથી, એ પેલા મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, વર્તમાન નકાર ડુ ડઝ, આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ મની. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની, પણ બટ મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. આઈ હેવ અ કાર. છોકરી માટે તેણીની પાસે પર્સ હતું. જો તેણી એટલે સી, હતું એટલે હેડ. સી હેડ અ પર્સ. સી હેડ અ પર્સ.
બરાબર. તેઓ પાસે સમય હશે, તેઓ મીન્સ કે ધે. પાસે હશે ભવિષ્ય, વિલ હેવ, ધે વિલ હેવ ટાઈમ. તેઓ પાસે સમય હશે, ધે વિલ હેવ ટાઈમ, ધે વિલ હેવ ટાઈમ. ટુ હેવ વર્તમાન કાળ હકાર, હેવ હેઝ નકારમાં ડુ અથવા ડઝ, નોટ હેવ. ભૂતકાળ હકાર હેડ, નકારમાં ડીડ નોટ હેવ. ભવિષ્યમાં વિલ હેવ, નકારમાં વિલ નોટ હેવ. જેઠાલાલ પાસે રૂપિયા છે, જેઠાલાલ હેઝ મની. જેઠાલાલ પાસે રૂપિયા નથી, જેઠાલાલ ડઝ નોટ હેવ મની. જેઠાલાલ પાસે રૂપિયા હતા, જેઠાલાલ હેડ મની. જેઠાલાલ પાસે રૂપિયા ન હતા, જેઠાલાલ ડીડ નોટ હેવ મની. જેઠાલાલ પાસે રૂપિયા હશે, જેઠાલાલ વિલ હેવ મની. જેઠાલાલ પાસે રૂપિયા હશે નહીં, જેઠાલાલ વિલ નોટ હેવ મની. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પાસે મીન્સ કે કોઈ સજીવ પાસે કઈ વસ્તુ છે, કઈ વસ્તુ હતી, કઈ વસ્તુ હશે. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ મોબાઈલ. પેલે હકાર વાક્ય ઘરે બેઠા બનાવાય. તમે ઘરમાં બેઠા હોય ત્યારે તમને જે વસ્તુ દેખાય પાસે છે. મારી પાસે પાકીટ છે, આઈ હેવ અ વોલેટ. મારી પાસે પાકીટ હતું, આઈ હેડ અ વોલેટ. મારી પાસે પાકીટ હશે, આઈ વિલ હેવ અ વોલેટ. તમે જોવો તો ખરા. ચાલો, તેઓ પાસે, તેઓ પાસે, તેઓ પાસે નાસ્તો છે. તેઓ પાસે નાસ્તો છે. 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ, વર્તમાન, ભૂત, ભવિષ્ય. ત્રણેય કાર્ડના નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવવું અને ઘણા બધા લાખો લોકો, હજારો લોકોના મેસેજ આવી ગયા છે કેર માટેના. યસ, ખરેખર દિલથી તમારો આભાર. આવો પ્રેમ, આવો સહકાર માટે ખરેખર શબ્દ નથી તમારા માટે. ઘણા બધાના મેસેજ આવી રહ્યા છે કે સર તમે ફટાફટ જલ્દીથી તૈયાર થઈ જશો. એના માટે ખરેખર ધીમે ધીમે સારું થઈ રહ્યું છે. બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવું છું. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સાથે તો ફિર કિયા બાત હે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.